માનસિક રીતે પ્રિપેર થઈને આવજો. જે આવો હોય આવવામાં કંઈ વાંધો નથી, પૈસો હે બધું હે. પણ એ બે માં દીકરો કઈ એમ વાંચતા હોય ત્યારે એની બીપી વધી જાય, ગમે એ થાય તો એ કઈ ન તાર કઈ ન થતું. આ લોકો અમુક લોકો એ હોય આપણે ગમે એવો સંબંધ સારો હોય ને ફેમિલીમાં, ને જો કામ બગડ્યું એટલે એ પૂરું, કંઈ આપણું રાખે નહીં. એટલી બધી વાત ફેમિલી વાળાને કહેવી નહીં, કંઈ એટલે કંઈ કહેવાનું નહીં. ઓલું ફેસ માસ્ક તો ભારી અસર કરે દે લાગે ને. આગળ મોનડો જોજો ધોળાઈને આવી ગયો, મારી વાટ જોઈને બેઠી છે બિચારી. हेलो गाइस, सीताराम ने बोकेर तो नहीं, सीताराम ने ए रहे तो अपना हार्दिक स्वागत है मारा भागल टिटेल इजरायली व्लॉग में. तो हूँ नहीं कहती बोले वक्त हूँ दवा लेवा जती ने ओलू कागरिયું ખોવાઈ ગયું, હું દવા લેવા જા તો પાસે વારે कागरिયું भूले गई, तो वारे पास कागरिયું लेवा ऊपर जा. चलो तो ये लिफ्ट आ गई है. मारे ये बात जो हूँ कागरिયું भूले गई, वारे लेवा जा. और जो ये आज हम किस पे चर्चा करते हैं, देखते हैं बाहर का वातावरण कैसा है, क्या है. कागरिયું भूले गई थी, कागरिયું ले आ. आगे मोनड़ो जो थोड़ा ना ये मारी वाट जोन बैठी है बिचारी. कागरिયું ले ला, भूल गई मैं. दरवाजा खोलना पड़ेगा. मोनू 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 जो है भी थोड़ी थोड़ी कागरिયું की नंगू वेरियो कागरिયું ले ला. चलो जो वही बरबाद मैंने जो भी साड़ी हुई है. बाय मोना, बाय बाय बाय. हाल आओ उधर हाल. जो ये आई नहीं आवे ने अन्य भी साड़ी. हाँ तो दरवाजा बंद कर दिया और हम फिर से निकाल पड़े. दवाई लाने की है. कागरिયું लेकर खोली के पास आज खेले आ तो ले आया बीजू बिसाड़ो. मारो तो डायो है एकदम, मारो आ तो है ना एना जीवत है सेम टू सेम मारो आ तो. मारो आ तो बिसाड़ो काम करता है. भगवान ने आत्मा ने शांति दिया. मारा आता ने केवुं हतुं खबर के ई मने ए कहेता के तू नौकरी सड़े जाए ने ई पछी मारे मरे जाऊं है. तो मारे हूँ नौकरी सड़ी ने मने याद है मारी इंटर्नशिप पूरी थई ए पछी जा मारो सामान ने बधुं हूँ कॉलेज मांथी लईने मारे होस्पिटले लईने जाऊं तो मारी नौकरीनो पहेलो ज दी हतो लगभग. हाँ के मारे जवानुं हतुं આગલે દી હતા. મને ઘરના એ કોઈ કીધું નહીં, હું ત્યાં ગઈ નહોતી, ખબર નહીં કાં હોય, મને કોઈ કીધું નહોતું. તો હવે એમાં તો કંઈ હાલે નહીં આપણો કોઈનું, તો મને કોઈએ કીધું નહીં. એ એક મોટું દુઃખ કે મારા ઘરના એ મને કીધું નહીં. તો ગાઈસીસ જો હું જાઉં હું હવે આ કાગરિયું લખેલું મેં કૂવા નાખ્યું હતું. એવા કાગરિયાને મારે હાસ્યનું રાખવું જોઈએ. મેં આજે જો પર્સ લીધું નહીં, મને એ પર્સ લટકાડવા ગમે જ નહીં, ખબર નહીં ખબર એવું છે. હા તો પછી ફોન આવે ગયો એટલે જે એક હે ને મારી આંટીના બીન થાય ને પાછા અમારે કહેવાય એટલે આડાવાળા સંબંધ થાય. જો એમાં બાઇક લીધું કામ કે કર ઘરે હું થોડી છે. મેં કીધું તમે બરાબર આવો ને તો મને કીજો, કારણ કે હું 5 થવા આવ્યા ને દુકાન બંધ થઈ જાય ને. દુકાન મતલબ મેડિકલ, મને ખબર નથી બંધ કાર થતી નકો પછી કાલે મારે ધક્કો થાય. હાજી કેવી લાગે ઓલી ફિલ્મોમાં આવે એવી લાગે મને તો અટાણે વાગ્યા 5 હે પછી અંધારું થઈ ગયું. અંધારો હે. બસડી જાય બસડી લાઇટો ચાલુ કરી દીધી. અંધારું થઈ ગયું
સારું હે બરોબર નહીં કરવાનું જડે છે. મારી ઓલી ડોહીમાં હતી 7 વાગ્યા પછી બરોબર જોવાની. બધા પૂછે કે કામ અંધારું હોય કે કામ, આમ કે અમે ત્યાં જોયું નથી કોઈ દી. 7 વાગ્યા પછી કામ હોય, 7 વાગ્યા પછી ઘરમાં ને ખબર મારે ઉઠી જવાનું 7 વાગે. હું તો ત્યાં તો વહેલી ઉઠી જતી, 6:30 થઈને નીંદર ઉડી જાય. કારણ કે મને એ રાંધવા ન દેતી, પછી ટક ટક કરે ને માથે ઊભી રહે. પછી મને કે તું 2 થી 4 રાંધજે તારું. તો એવી પ્રોબ્લેમ થાય તો આ લોકોને ખાવાના હા આવે એવું થાય. તો હે ને કંઈ પણ રાંધપ કરો ને જઈ ગઈ ને મેં એવી રીતે તમને દેખાડવા એવું કર્યું. તો રાંધવાનો એ પ્રોબ્લેમ આ લોકોને બહુ જ રહ્યા. મારા હતા ને એ ડુંગળીને જ ગમતી. હા દેખી કે હું ન હોય ને તારે બનાવી લેવાનું તો હાલે. પણ મારી ઓલી ડોહી તો ન બનાવવા દેતી. એટલી માનસિક રીતે પ્રિપેર થઈને આવી જો જે આવો આવવામાં કંઈ વાંધો નથી, પૈસો હે બધું હે, કંઈ નથી ને. માનસિક રીતે ખાઈ જાય. ફિઝિકલી તમને કંઈ ન થાય પણ માનસિક રીતે ટક 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 કર્યા રાખે એવું બધું હોય. બીજું ઘણું હોય પણ માનસિક તમે કાંઈ છો. ઓકે તો હું તમને કોઈને હે ને બીવડાવતી ને તમારે તમે કહો કે બીવડાવ ને આગલા પણ વિડીયોમાં ઘણી ગયા એ છોકરી તો બીવડાવે, એ છોકરી તો બીવડાવે. પણ હવે ભાઈ મારે આરી જે અનુભવ થાય એ હું તમને શેર કરાવી. હું કંઈ ખોટું મોટું બોલતી હે નહીં. તો મેં જા રહી હું ફટાફટ મેડિકલ બંધ નથી થઈ તો હર મને શ્વાસ ચડે. અરે કોઈક કમેન્ટ કરીએ કે પાણી પી લે પાણી. અહીંયા ગીતડા વાગે એટલે 1-2 વાર જાય. આના વાલા અમારે કોપીરાઇટ આવ્યું ને इंग्लिश गीत वागता है तो જોઈએ अब मेरे को यहाँ जो आँखी દર વખતે ભૂલી પડે છે એટલે દેખાય 04 લખેલ છે દેખાય 04 ત્યાં જ મારે જવાનું હોય તો પછી મેં આ યાદ રાખ્યું कि ड्रीम टावर लखेल है. चलो लिफ्ट आती है तो मैं चली एल लॉबी में है मैं आए हैं तो अभी मैं इधर पहुंच रही. अभी मेरे 5 में जाना है. 5 में ए आई एम तब मैं जा रही हूँ. देखते हैं और फेस मास्क तो भारी असर करे दे रही आतंगरा रहेगा नड़ी हुए तो अब मैं पहुंच आई. देखो હવે ખુલ્લું હોય તો સારું. ખુલ્લું જ છે નકા કાલે સવારે આવવું જોઈએ. બંધ થઈ ગયું. હાલો હવે કાલે આવી સવારમાં. હવે ઓલા આંટીને મળતી છો. આંટી કાકી બેન માસી એમાં હે ને મારો કાકો હે એને બેન માને છે ને કહેવાના હે ને એટલે तो જોવાનું કઈ રીતનું થાય हाले. चलो अब मैं जा रही हूँ उसके पास, फिर देखते हैं. आखिर केवुं थी गई मारी ओली डोही होती ना एनी दीकरी आती निकरी मैं जोई मैं तो मरे मरे आ काम करे. तो मेरे को अब जाना है. मेरे को મને દર વખતે આમાં કન્ફ્યુઝન થાય પાર્કિંગમાં જવાનું હોય કે ઝીરોમાં. જો મને કન્ફ્યુઝન થાય ને મારે પાર્કિંગમાં નથી જવાનું, મારે યાદ રાખવું જોઈએ ઝીરોમાં જ જવાનું. तो मेरे को ज़ीरो में जाना था. अब मैं ज़ीरो में उतरे ना जो 0504 और बड़े थे. હા એમાં મારો આજની મારું રાત બગડવાનું છે. ઓલી કલમુહીનું મોં જોવે લીધું પછી મને કેવા મેસેજ કરતી ખબર કે તારા લીધે મારી માની તબિયત અહીં થઈ ગઈ અહીં થઈ ગઈ તમે પોલીસને વરખ્યું અહીં વરખ્યું. હું કે ભાઈ એનો દીકરો હોય એ બે મા દીકરો કંઈ એમ બાંધતા હોય ત્યારે એની બીપી વધી જાય ગમે એ થઈ તો એ કંઈ ન તાર કંઈ ન થતું. આ લોકો
અમુક લોકો એ હોય આપણે ગમે એવો સંબંધ સારો હોય ને ફેમિલીમાં ને જો કામ બગડ્યું એટલે એ પૂરું, કંઈ આપણું રાખે નહીં. એટલી બધી વાત ફેમિલી વાળાને કહેવી નહીં, કંઈ એટલે કંઈ કહેવાનું નહીં, કંઈ નહીં કહેવાનું એને કે અહીં હે મારા અહીં ઠીકણું પૂછડું, એ કોઈ દી આપણા થાય જ નહીં. તમે જોવા લીજો, તમે ગમે એ કહો ભાઈ આપણા થાય નહીં. ગમે ત્યારે બગડે, ભગવાન કરીને કોઈનું કામ તકાન ન બગડે, તો ઇન કેસ આ તો બગડે ને તો એની વાત છે. મારા એરે એવું થયું હતું ને એ વાંદરીનું મોં મેં જોવા લીધું, મારું મગજ ફેરે ગયું. મારું મગજ કંઈ ફેરે છે, કામ હોય મારા મગજમાં કંઈક વાંધો લાગે. तो अब मैं जा रही हूँ गाइस. तो गाइस जो है ना હું ઘેર જા, કારણ કે મોનાને લઈને પાછી નીકળી ઓલે આંટીને મળવા. દવાખાનું તો બંધ, મતલબ મેડિકલ તો બંધ હતું ને હવે દહીં પૂરું થઈ ગયું તો દહીં લેવા જાય. દહીં લઈને પછી ઘેર જાય, ઘેર જઈને પછી પાછી બરાબર નીકળી એવું છે. દેખો પિયાનો કે પિયાનો, અહીંયા બધી વસ્તુ મળે. દેખાય એમાં લખેલ પિયાનો પિયાનો એવું છે. ને જો જાય બેડમિન્ટન રમે. અહીંયા બહુ મોટું ગાર્ડન છે. ઓલા એક આંટી કામ કરે એના અમે કાંક આ બિલ્ડિંગમાં મલકના હે, મેરના 5-6 જણા હે એ કે ખબર નહીં, મતલબ ઇન્ડિયાના બીજા તો ઘણા હે. પિયાનો. તો હવે હું ફટાફટ ઘરે જાઉં અને પછી આવા. ધક્કો થયો, કાલે સવારે જાઉં છું. હાલે ધક્કો ખાઉં, જેટલું હલાય એટલું સારું. આ તા કા પાડા થઈ જઈએ. કામ મુકાણથી તો મારો વજન ઉતર્યો હતો, અટણ પાછો હતો એટલો થયો. તો જો મેં આટલું બધું લીધું. એક આ ઓરિયોનું બિસ્કીટ છે, કેવું કાવે આજનો બ્લોગ આના પૂરો કરી નાખીએ. બાય ગાઈસ. આપણે કોઈનું મોં જોવે મારો દી બગડે, કલનું દી કામ થાય જ બગડી.